સુરતમાં સામાન્ય વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ઉધના નવસારી મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો। ઉધના દરવાજા સામેના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા જ વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। થોડા સમયના જ વરસાદમાં પાણી ભરાતા ભારે પરેશાની ઊભી થઈ। મનપાની પ્રી મોન્સૂન પ્લાનિંગ સામે અનેક સવાલો ઉઠ્યા। સુરત મહાનગરપાલિકાને 10,000 કરોડથી વધારેને જે એને ટેક્સ ભરવાનો લોકો આપે છે, જે એને બજેટ છે, એ મહાનગરપાલિકાને જોઈ શકાય છે હાલત શું છે। આ પાણી છે જે સુરત નવસારી મેઇન રોડ છે ત્યાં ભરાયું છે, જોઈ શકાય છે। આ મેઇન રોડ છે, સુરત નવસારી મેઇન રોડ પર પાણી ભરાતા થોડાક વરસાદમાં જ પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને જોઈ શકાય છે કે હિસાબે જે અહીંયાને લોકો છે પાણીમાં તકલીફનો સામના કરીને જઈ રહ્યા છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકાને 10,000 કરોડથી વધારેને બજેટ ધરાવતી મહાનગરપાલિકા છે। સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટીને દવા કશે ને કશે ખુલી રહ્યું છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને થોડાક જ વરસાદમાં આવી રીતે હાલત થઈ છે અને જે હિસાબે જે અહીંયાને લોકો છે સ્થાનિક છે એ હાલાકીને સામના કરી રહ્યા છે। જોઈ શકાય છે કે હિસાબે લોકો અહીંયા કપડા ઉપર કરીને જઈ રહ્યા છે વરસાદમાં। થોડાક જ વરસાદમાં સુરત મહાનગરપાલિકા મેઇન રોડ પર પાણી ભરાઈ ગયું છે। જે હિસાબે સુરત મહાનગરપાલિકાને બજેટ ધરાવતી સ્માર્ટ સિટી કહેવાતી સુરત મહાનગરપાલિકા છે, જે ફ્રી મોન્સૂનની કામગીરીને લઈને હવે સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે જે સુરત મહાનગરપાલિકા દાવો કરી રહી હતી કે ફ્રી મોસમ કામગીરી છે, પાણી નહીં ભરાશે, પણ સવારમાં થોડીક જ વરસાદમાં જે પાણી ભરાઈ ગયું છે। હવે એ જોવાનું રહેશે કે ફ્રી મોસમની કામગીરીમાં સુરત મહાનગરપાલિકા શું કરી છે, કેમ કે આ સુરત નવસારી મેઇન રોડ છે ત્યાં પાણી ભરાઈ ગયું છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાને માણસો કેટલી જલ્દી આવે છે ના પાણી કાઢવાનું કામ કરે છે। કેમેરામેન સાથે દીપક રામન, ન્યૂઝ સુરત।